ખરેખર તમે ઘણીવાર સાંભળ્યું હશે કે જો તમે એકલા મુસાફરી કરી રહ્યા હો તો બાઇક કે સ્કૂટરનો ઉપયોગ કરવો વધુ સારું છે, પરંતુ આજે અમે તમને એક એવી કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ફક્ત 2 લોકો મુસાફરી કરી શકે તે રીતે બનાવવામાં આવી છે। સ્પેનિશ કાર ઉત્પાદક સીટે મિનિમો નામનો એક કોન્સેપ્ટ રજૂ કર્યો છે। આ કાર દેખાવામાં અને ચલાવવામાં ખૂબ જ સ્માર્ટ લાગે છે। સીટ મિનિમો એક સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક ફ્યુચરિસ્ટિક ક્વોડ્રી સાયકલ છે। આ કાર સૌપ્રથમ બાર્સેલોના 2019 મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં રજૂ કરવામાં આવી હતી અને તે જ વર્ષે જીનીવા ઇન્ટરનેશનલ મોટર શોમાં તે સૌપ્રથમ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું। સીટ મિનિમો ઇલેક્ટ્રિક પાવર પર ચાલશે। જો કે આ કોન્સેપ્ટ કાર છે, આવી સ્થિતિમાં કંપની તેને ક્યારેય લોન્ચ કરશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે। સીટ મિનિમો એક ઓલ ઇલેક્ટ્રિક ક્વોડ્રી સાયકલ છે જેની લંબાઈ 2500 mm એટલે કે 98.4 ઇંચ અને પહોળાઈ 1240 mm એટલે કે 48.8 ઇંચ છે અને તેનું લેઆઉટ રેનો ટ્વિઝી જેવું જ છે, જેમાં 2 સીટો એકની પાછળ મૂકવામાં આવી છે। તેની મોટરને પાવર આપવા માટે 15 કિલોવોટ બેટરી લગાવવામાં આવી છે। એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી તેને 100 કિલોમીટર સુધી નોનસ્ટોપ રાઇડ કરી શકો છો। વાહનના ફ્લોર નીચે એક ફ્રેમમાં પેક કરેલી બેટરીને થોડી જ સેકન્ડોમાં નવા પેકથી બદલી શકાય છે। કેબિનમાં 1+1 લેઆઉટ છે, જેમાં ડ્રાઈવર અને પેસેન્જર બંને માટે સમાન જગ્યા છે। પાછળની પેસેન્જર સીટ સોફ્ટ, સ્મૂથ મટીરિયલ અને શર્ટ લાઇનોથી સજ્જ છે। પાછળની જગ્યા પરંપરાગત સીટથી દૂર હોવાથી જગ્યા અને આરામ વધારે મળે છે। આ પ્રોટોટાઇપમાં 5G કનેક્ટિવિટી તેમજ એન્ડ્રોઇડ ઓટો અને લેવલ 4 ઓટોનોમસ ક્ષમતાઓ પણ છે। મિનિમોને ખાસ કરીને શેર મોબિલિટી સેવાઓ માટે રચાયેલ છે। સીટ મિનિમોના બંને દરવાજા ઉપરની તરફ ખુલે છે, લાઇક લેમ્બોર્ગિનીની જેમ। આ કારમાં તમને ફાસ્ટ ચાર્જિંગનો વિકલ્પ પણ મળશે। જો કે કંપનીએ હજુ સુધી આ વાતની કોઈ માહિતી આપી નથી કે તેને ફૂલ ચાર્જ થવામાં કેટલો સમય લાગશે। મિનિમો કારમાં 17 ઇંચના ટાયર ફિટ કરવામાં આવ્યા છે, જેના કારણે આ એસયુવી ઘણી ઊંચી દેખાય છે, જે ડ્રાઇવિંગ અનુભવ અને આરામમાં વધારો કરે છે। આ કારની સિંગલ હેડલાઇટ ડિઝાઇન મોટરસાઇકલની દુનિયાથી પ્રેરિત છે, જ્યારે પાછળની લાઇટની ડિઝાઇન એરોનોટિક્સમાંથી લેવામાં આવી છે। આ કારમાં ગલ્વિંગ દરવાજા છે, જેને સાંકડી જગ્યાઓમાં સરળતાથી ખોલી શકાય છે। એલેજાન્ડો મેસનરોએ જણાવ્યું હતું કે મિનિમોની ડિઝાઇન શહેરી ગતિશીલતાને સમજાવવાની અમારી રીતને પ્રતિબિંબ કરે છે। જો મિનિમો એકલી ચલાવવામાં આવે તો સામાન માટે પૂરતી જગ્યા હોય છે, જે વાહનની વ્યવહારિકતામાં વધારો કરે છે। તો મિત્રો, આ હતી મિનિમો કોન્સેપ્ટ। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ EV ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું બીજા વિડીયોમાં। ટેક કેર, બાય।